આ ફોન કાંતિભાઈ સબરાભાઈ રાઠોડનો છે. ગામ સાણવા, જિલ્લો ભુજ. પોતે કડિયા કામનું કામ જાણે છે અને સારા એવા કારીગર છે અને મહિને સારી એવી આવક ધરાવે છે. અને પહેલાં એનો સંબંધ કરેલો હતો, બેનનું અને પોતાનું સામાસાટે કરેલું હતું અને કોઈ પણ કારણોસર છૂટું કરી નાખ્યું. અને હવે કોઈ સારું પાત્ર મળે એટલે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયોને એટલો શેર કરજો કે કાંતિભાઈને કોઈ સારું પાત્ર મળી જાય. અને ઓડિયો પૂરો સાંભળજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો સાંભળો કાંતિભાઈનું આ કોલ રેકોર્ડિંગ. હેલો. હાજી. હા 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 સર. હાજી, બોલો બોલો. એટલે મેં ફોન હવાના કર્યો હતો. હા હા હા, એટલે જ મેં તમને ફોન કર્યો. બોલો બોલો. હિતેશભાઈ બોલો ને તમે? હાજી હાજી. હા હા, ક્યાં આગળ બોલો સર? રાજકોટથી. અચ્છા, રાજકોટ. હા હા. હમ તા શું તમારે ઓલો મેરેજના પ્રોફાઇલ બનાવો તમે, એવું કરો ને? યુટ્યુબ ઉપર ઓડિયા મૂકીએ છીએ ને. અચ્છા, એવું એમ ને? એટલે આપણે કરવાનું હતું એટલે કહેતા કીધું. એમ આપણે ઓડિયો મૂકવાનો છે. ઓડિયો મૂકવાથી સાહેબ એક વસ્તુ છે કે આ વસ્તુ બની શકે ખરી? 100% બને ને ભાઈ. એવું છે એમ? એનું કારણ છે કે ઓડિયો એવી જગ્યાએ પહોંચી જાય જ્યાં કોઈ એવું પાત્ર હોય તમારા લાયક અને વાત તમારી ધ્યાનમાં આવી જાય ને, તો અચૂક કોન્ટેક્ટ કરે. એટલે મારા ખ્યાલથી આમાં આ બધું શું છે કે આપણે મહેનત કરી શકીએ, બાકી તો ઉપરવાળાના હાથમાં છે. ઈ તો છે જ. ઈ તો કોઈ પણ આપણે ગમે ત્યાં છોકરી જોવા જાય, કોઈ તમને રસ્તો બતાવે, કાંઈ ફલાણી જગ્યાએ છોકરી છે, હાલો હું ભેગો આવું, કોઈ માણસ એમ કહે અને તમે જાઓ, પણ ગયા પછી છોકરી એમ કહે કે ભાઈ મને નથી ગમતું, તો એ આપણા કે જે ભેગો આવનાર એના હાથની વાત નથી. અને એ તો સાચી વાત છે. એટલે કહેવાનો એક પ્રયાસ છે, આ એક પ્રયાસ છે. કારણ કે તમે જે કાંઈ બોલો છો, તમારી પાસે જે કાંઈ છે એની વાત બીજા સુધી પહોંચી જાય અને કોઈ એવું પાત્ર તમારા જેવા વ્યક્તિની શોધમાં હોય ને એને ખ્યાલ આવી જાય તો એ કોન્ટેક્ટ થાય. હા, એટલે આમાં કોઈના હાથની વાત ના. હું તો બિલકુલ ફ્રી, 1 રૂપિયો લેવાનો નહીં. અચ્છા અચ્છા, સેવા કરો છો તો સાહેબ તમે સરસ માણસ કેવો એમ કે સેવાનું કામ કરી રહ્યા છો. રૂપિયો લેવાનું નથી. આમાં હું તમારી પાસે ફી લઈ લઉં અને પછી તમારું ન થાય તો મારી જવાબદારી આવી જાય ને ભાઈ. ના ના, સાચી વાત તમારી. એટલે આવા સાહેબ માણસ આ દુનિયાની અંદર ઓછા છે અને મેં રૂપિયા આવવાની અંદર લગભગ વધારે ગુમાવ્યા છે. જી જી, ના છે એવું. અટાણે મેરેજ બ્યુરો ચાલે છે. આ મોટી મોટી જે રજીસ્ટ્રેશન ના નામથી શું માણસોની પાસેથી પૈસા પડાવવાના ધંધો કરે છે. મશીનની માથે પડી છે. એટલે કહેવાનું શું છે કે બ્યુરો ચાલે છે, આ વસ્તુ બની જતી હશે. હા, બ્યુરો ચાલે છે અત્યારે. અને હમણાં એવું બન્યું હતું કે એકને ફોટા બતાવ્યા કરે, કેટલા વર્ષો જૂના ફોટા બતાવ્યા કરે ને પછી આ લોકો કોન્ટેક્ટ કરે ને માની લ્યો કે સરસ સરસ જે લેડીઝો હોય છે ને આમના ફોટા રહ્યા ને મોકલી દે આપણા માન ને, પછી એમ કે આટલા રૂપિયા તમારે ભરવા પડશે, થઈ જશે ને બીજાથી વાત કરાવે ને આવું બધું. ને રિયલમાં કઈ બીજું હોય. ના ના, સાચી વાત છે. એટલે આવા બધા ખેલ કરે છે માણસો. આપણે તો જાહેર શું આ વસ્તુની અંદર હું ઉતરેલો છું એટલે તો તમને જાહેર કરી દઈએ. તમારો નંબર એમાં આપી દઈએ. એમાં અમે કઈ મોનોપોલી નથી રાખતા કે ભાઈ અમારો જ નંબર, તમારો નંબર નહીં. તમારી વાત અલગ છે આખી, માણસ જ અલગ હોય આખો. એટલે તમારા ઉપર ના લેશો તમે. જી જી. હા જી જી. એટલે હા, શું બહાર થી મને ફોન આવતા ને આવી રીતે, મતલબ એમ કે આપણે એમ કે હકીકતમાં હોતો અને હકીકતમાં વિશ્વાસ ઉપર જ આખી દુનિયા ચાલે છે ને. પણ હવે આમાં તો શું છે કે વિશ્વાસ તોડે એટલે દુઃખ થાય આપણને. હા, દુનિયાની અંદર જો સાચા અને ખોટા બધા વ્યક્તિ હોય અને આજકાલનું નથી. સાચા ખોટા એટલે માની લો કે મેં જ્યાં સુધી અનુભવ કર્યો ત્યાં સુધી 10% બરોબર છે, બાકી 90% તો આવી રીતે જ છે કે કોઈની પાસે પડાવી લેવું, બસ ખોટું કરવું, પછી ભલે ભોગવવું પડે હે, એવું નથી ભોગવવું પડતું એમ પણ નહીં. હું આજે મતલબ કર્મનું ચક્કર એવું છે કે વરી વરીને પાછું મારી પાસે જ આવે. હા, તો કઈ વાંધો નહીં. આપણે જો તમને એમ કે આપણે મોકલી દો, બરોબર. આમાં કદાચ નસીબમાં હોય તો બને, ન કરો બીજું તો શું થાય કે. અને આપણે કોઈ વાંધો નથી. જો આમ છોકરીને આપણે હે ને ખાલી ખાવા પીવાનું બનાવે એટલે બહુ થઈ ગયું, મારે કઈ બીજું જોઈ નહીં. કારણ કે હું પોતે ઉપરથી કમાઈને ખવડાવીશ.
પણ આમાં શું છે કે આપણે થોડી દુઃખી જિંદગી છે કે કામ બહારનું કરવું અને સામે ખાવાનું હાથે બનાવવું, કપડા હાથે ધોવા, એટલે થોડી તકલીફ વાળું હોય. બાકી તો આપણે ભગવાનની બધી દયા છે, કોઈ વાંધો નથી એમ. એમ હા, બરોબર છે, બરોબર છે. હા. આપણે ઓડિયો મૂકવાનો છે ને, તો પછી વાત કરીએ લાંબી. હા, મોકલી દો તમ તાર, કોઈ વાંધો નહીં. બીજું શું? બરોબર, બરોબર. શું નામ છે તમારું? મારું નામ કાંતિ છે. કાંતિભાઈ? કાંતિભાઈ સબરાભાઈ રાઠોડ. સબરાભાઈ. સારું પાત્ર હોય, કોઈ સમાજની છોકરી હોય સંસ્કારી, બરોબર, બરોબર. એવી જોઈએ આપણે. કયા સમાજમાંથી છો તમે? હું દલિત સમાજમાંથી સાહેબ. બરોબર, બરોબર છે. તમારું ગામનું નામ શું છે? મારું ગામનું નામ તો આમ છે એવું સણવાળાનો છું, પણ આમ સાંતલપુર બાજુ ત્યાં જ રહું છું. સાંતલપુર? હા. જિલ્લો કયો આવે, તાલુકો? સાંતલપુરનો જિલ્લો તો પાટણ લાગે. પાટણ. હમ. તાલુકો? તાલુકો મતલબ એમ સાંતલપુર જ છે, પણ આમ વારે ચાલે. કેવું? હા. કયો ચાલે? વારે વારે. વારય. હમ. બરોબર છે. તમે અત્યારે વાત કરો એ મોબાઈલ નંબર બોલો છે. હા, જ મારો વાત કરું છું ઈ જ. મોઢે આવડે છે તમને નંબર? હા હા બોલો, આવડે. બોલો છે. 63 55 74 63 01. 63 74 63 55 74 63 55 55 74 74 63 01. 63 01. હા. બરાબર છે. અને સાહેબ આમાં શું છે કે માની લો કે બધાનું મતલબ બધામાં સંસ્કાર ભગવાને નાખ્યા નથી, બરોબર? અને આપણે ઓલા જાત ભાત આ તે આ વસ્તુ તો હું ખુદ નથી માનતો, કારણ કે માણસની અંદર સંસ્કાર હોય ને એટલે બહુ થઈ ગયું કહેવાય. બરાબર છે, બરાબર અને છે. કર્મથી જ માણસ છે ને મોટો છે. સાચી વાત છે, સાચી કોઈ વાત જાત છે. ભાત થી કોઈ ઊંચો નીચો છે નહીં, બાકી વાહ. પોતાના કર્મથી ઊંચો હોઈ શકે છે માણસ. વાહ વાહ વાહ. હા. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એટલે જેને જેને આ ધરતી ઉપર સારા કામ કર્યા એના નામ રહ્યા, બીજું શું હોય કયો? વાહ 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 વાહ. એ તો હા. છે, એ તો છે ભાઈ. સારા વિચારો હોય, સારા આચારો હોય ને બધી કેટલી રીતે ઉંમર આમ છે તમારી? મારી ઉંમર હશે લગભગ 34 જેવા છે. 34 વર્ષ. હા. બરોબર છે. સારું પાત્ર મતલબ સારું પાત્ર આમ મતલબ ગોતવામાં જ મતલબ પાછળ આટલો રહી ગયો સાહેબ. હા. બરોબર છે. એટલે મારું કહેવાનું એમ થાય છે કે તમારે ક્યારે સગાઈ કે લગ્ન કેવું થયેલું હતું? સગાઈ કરેલી હતી, તો અમારે શું હોય હાટ હોય, બરોબર? સાટે. મારી બોન દીધેલી હતી, તો એમને શું મગજની થોડી તકલીફ હતી, એ લોકો કે અમારે નથી ગમતું એટલે મારું તૂટી ગયું. ઓહો, બાકી કોઈ આપણામાં કોઈ જાતનું પ્રોબ્લેમ નથી સાહેબ. હે. હા. બરોબર, બરોબર. સામે સાથે આપણે કર્યું હશે. હા, કરેલું હતું. અમારી બોન દીધેલી હતી ને એ શું કાકો ભત્રીજી હતા. પછી બેનનું થઈ ગયું? બેન નો પછી બીજી આપણે શું એમને આપી દીધી મફત, ત્યાં પછી બીજી બિચારી ડિલિવરીમાં જતી રહી. ઓહો. હા. અમુક વસ્તુ એવી બને છે કે આપણને આવું દુઃખ છે ને માણસ ભેગું લઈને આવે છે. સાચી વાત છે, સાચી વાત છે. અને ભેગું લઈને પણ જાય. જાય. ખર્ચો પણ ખૂબ કરી નાખ્યો બેન માટે કે હાલો વાંધો નહીં, આપણે કુંવાસી છે ને તો આના માટે આપણે કેમે બરાબર થઈ જતું હોય તો આપણે આશીર્વાદ મળશે, પણ છતાંય આ વસ્તુ બની નહીં એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો જે ભગવાનને ગમ્યું સાચું આપણે એક પ્રયાસ કરી શકીએ, બાકી બીજું તો આપણા હાથમાં છે જ નહીં. બરોબર છે, બરોબર છે. હા. બીજું તમારા પરિવારમાં કોણ કોણ? મારા પરિવારમાં મારો ભાઈ છે નાનો. અચ્છા, નાના ભાઈ. હા. અને બેન તો મોટો હું, 2 ભાઈ છે બસ. એક બેન ને 2 ભાઈઓ, બરાબર? મતલબ બેન 3 હતી. અચ્છા. તો નાની બેન હતી, મારા હાથે કરેલ હતું, આવું બધું બની. સમજાઈ બાકી ગયું. શું મોટી બેન હતી ભેણાવી નાખેલી હતી. સમજાય કે બીજા 2 બહેનો છે અત્યારે ઈ પરણી ગયા છે. એને પોતપોતાના સાસરે છે. સાસરે છે. અને નાના બેન છે ઈ ગુજરી ગયા આ રીતે. હા, ગુજરી ગયા. તમે 2 ભાઈઓ? 2 ભાઈઓ. હા. એમાં તમે મોટા, બરાબર? ભાઈમાં હું મોટો. હા. એટલે મને શું નથી કહેતા કે થોડી સમજણ વધારે હોય ને એટલે એને એમ યોગ્ય પાત્ર ગોતવું જોઈએ ને, એમ કે મારા ખ્યાલથી મારા જેવું હોય તો આપણને એમ મતલબ રાશિ મળે, એકબીજાને સારું લાગે, એકબીજાના વિચારોને સમજી શકે એમ. બરાબર છે. હા, એકબીજાને સમજી શકે એટલે વાંધો ના આવે. તો આ રીતે મતલબ મારો નાનો ભાઈ હતો એને મેં કરી નાખ્યું બીજે. એમ.
બીજું કરી દીધું એમ મતલબ હાટામાં કર્યું ને આપણે એકવાર આવું બની ગયું હતું કે આપણે હાટામાં કરવું નથી એમને જો મળી જાય વ્યવસ્થિત તો કરવું હોય નકર પત્યું આપણે નથી ખાલી એને શું કપડાં ધોઈ દેવાના ને આવું બધું કરવાનું બસ બાકી બહારનું તો હું કામ કરી લઉં એમ એમ પણ આમ શું થોડી તકલીફ પડે આપણે થાક્યા પાકે જઈએ પાછા હાથે ખાવાનું બનાવવું ને પછી કપડાં હાથે ધોવાના થોડી તકલીફ એમ બીજું કોઈ નહીં આપણે લેડીઝની કોઈ કમાણી ખાવી નથી ઉપરથી એને હું જલસો કરાવી એવું નથી પાછું હા મેં તમને કીધું ને કે આપણે ભગવાનની દયા છે મને જો દરેક કામ ફાવે છે માની લો તમે A to Z એમ હા બરોબર અત્યારે શું કામ કરો છો તમે હાલમાં હું કડિયા કામ કરું સાહેબ એમ મારે પોતાની રીતે કામ રાખીને કામ કરવાનું માણસોથી કામ કરાવું હું ખુદ પોતે ભેગો કામ કરું આખું મકાન રાખી લ્યો હા આખું મકાન રાખી લઉં એમ એમ બરોબર છે પછી માણસો રાખીને સામલા વ્યક્તિને કેવું જોઈએ છે એવું પ્રમાણે એ કે આ આપણને મતલબ ડ્રોઈંગ આપે તોય પણ હું કરી આપું હા બરોબર એટલે તમારે જેવું સામેવાળાને જોઈ એ ટાઈપનું કામ તમે કરી આપો છો આખું મકાન પણ સંભાળી લો છો સંતોષકારક કરી આપીશ કારણ કે આપણે શું આપણે નીતિવાન માણસ છે કે ખોટું આપણે કોઈની પાસેથી પૈસો લઈ લેવો એ નહીં પેલું કામ કરી દેવાનું પછી જ પૈસો લેવાનો બરાબર છે અને આપણું ભગવાન રેડવા કર્યા છે કયો બરાબર તમે કેટલું ભણેલ છો ભણેલું સાહેબ હું બહુ નથી મતલબ માની લો કે થોડા દિવસ જ ગયો છું ત્યાં નિશાળે પણ મને ફાવે બધું એમ હા થોડા દિવસે એટલે જ્ઞાન છે ને એ અલગ છે સાહેબ ના એ તો બરોબર થોડા દિવસે એટલે હાવ એ પેલી ચોપડી બીજી ચોપડી નથી ભણ્યા ભણેલો એવું તો ભણેલો છું કેટલું 8 સુધી ભણેલો 8 ભણ્યા છો તો તમે કેનું થોડા દિવસે કયો છો તો એ જ કહેવાય ને મતલબ એમ કે મેં તમને કીધું ને કે કુદરતી જ્ઞાન છે એ અલગ છે આખું ના એ તો બરોબર છે આ તો ભણતર થોડીક એમ તો વેલ્યુ હોય ને કે ભાઈ કેટલું ભણ્યા તો કે ભાઈ 5 ધોરણ ભણ્યો કોઈ કેવું 10 ભણ્યો મને જુઓ મને મતલબ લખતા વાંચતા બધું ફાવે એમ હા બરોબર અંગ્રેજી હોય હિન્દી હોય કે મતલબ હિસાબ કરવો હોય આડો ગમે તે એમ હા પણ આવડતું જોઈએ ને 8 ભણ્યા એટલે તો આવડતું જોઈએ ને હા બરોબર છે સમજાઈ ગયું પછી તમારા જે ભાઈ છે ઈ કામ શું કરે છે ઈ મતલબ મજૂરી કામ જ કરે છે અચ્છા પેલા ઓલો હલાવતો તો હેડરો આવે ને એ હલાવતો તો હમણાં શું કરે છે મેં શું ધ્યાન નથી દીધી હું થોડો ધંધા ઉપર છું બારો એવું છે એટલે બંને ભાઈઓ જુદા જુદા રહેતા હશે ને નાના ભાઈ અલગ રહેતા હશે ને એ અલગ રહે છે સમજાઈ ગયું અને હું પણ શું મારે ધંધો હોય બારે બરોબર હા બરોબર છે એટલે હું બારો રહું સમજાઈ ગયું અને એ ઘરે રહે છે હું બારો રહું કારણ કે આપણે સિંગલ માણસ છીએ એટલે એમ કે મને શું પેલે એને આમ ધંધામાં લાગણી છે એટલે હું બારો વધારે રહું કામ પડે ત્યારે હાલો જાઉં ત્યાં હા બરોબર છે તો એકાબીજાને કામ હોય હા ફોન આવે કે કામ પડે તો આપણે જવું પડે કોઈ પ્રસંગ છે કોઈ બીજું છે કોઈ આડું ઉડું થઈ ગયું હોય તો આમ બોલાવે કે તારે આવવું પડશે તો હાલો ભાઈ બરાબર છે પછી તમારું ગામ જે સાંતલપુર છે તો મકાન ત્યાં માલિકીનું છે તમારે મારે માલિકીનું નથી સાહેબ પણ અત્યારે કેવું છે કે ત્યાં જ્યાં કામ હું કરું ને તે એ લોકો સગવડ મને કરી દે છે બાકી મારે ઘરના મકાન છે માની લો કે 2 મકાન છે ને 5મું હું ધાબાવાળું અત્યારે હાલમાં બનાવવાનું ચાલુ પડ્યું હોય એટલે 2 વસ્તુ અલગ છે તમે કયો ઘરે ને અહીંયા ને એટલે મતલબ ઘરે જે મારે આપણે સ્થાનિક મારું મૂળ વતન છે ત્યાં કને મકાન 2 પડ્યા ખાલી ઈ કયું ગામ શાણવા તમે સાતલપુર કયો ઈ એટલે સાતલપુર તો હું ધંધો કરું છું સાહેબ તો ઈ નો બોલાય ને કામ કરું હું એમ એટલે મેં તમને એમ જ કીધું મેં હાલમાં હું કામ કરું છું ને ત્યાં સાતલપુર રહું એમ એવું તમે નથી બોલ્યા આમાં તો શું હોય કે તમારું મૂળ જે ગામ હોય એનું કહેવાનું ધંધા માટે તો માણસ ગમે ત્યાં જતા હોય હા એવી રીતે જ બોલ્યો તો તમારે થોડું સમજવામાં ફરક એવું છે હારો લો કાંઈ મારી ભૂલ બસ હા ના એવું મતલબ થઈ શકે એવું કઈ નહીં સાહેબ એટલે મેં તમારું ગામનું નામ પૂછ્યું ને એટલે તમે મને સીધું સાંતલપુર કીધું તમે મને ફોલો નથી કર્યો કે મારું ગામ છે એ આ છે અને હું અહીંયા ધંધો કરું છું કાંઈ વાંધો ભલે એવું કઈ જરૂરી નથી આ તો શું છે કે તમે વાતચીત કરતા હો ને તો એના ઉપર માણસોને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે આ ગામમાં એનું મકાન છે અને અત્યારે હાલ અહીંયા કામ કરે છે અરે સાહેબ મેં તમને કીધું આપણે ભગવાનની દયા છે ને તો મકાન મારે પડ્યું કોઈ રહેવા વાળું મારો બાપો નથી લ્યો અચ્છા રહેવા વાળું પેલું જોઈએ સમજ્યા હા એ વાત બરોબર છે પણ આ તો શું છે કે આપણે જે વાતચીત કરીએ ને એના ઉપરથી બીજા વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આ ગામ છે એનું અહીંયા એનું મકાન છે ઘણી વખત શું છે કે તમારા ગામના નામ ઉપરથી પણ કોન્ટેક્ટ થાય કારણ કે કોઈ તમારા
આજુબાજુનું ગામડું હોય છે ત્યાં કોઈ એવું પાત્ર હોય એને એમ થાય કે ભાઈ આ તો આપણી નજીક જ એક પાત્ર છે એવી રીતે કોન્ટેક્ટ થાય તમારો, કારણ કે ઓડિયો તો બધી જગ્યાએ ફરશે તમારો, એમ વાત છે. ના સાચી વાત છે. બરાબર ને? ના સારું પાત્ર મળી જાય તો સારું છે. 100%, બીજું તો શું હોય, કયો આપણે એક પ્રયાસ કરી શકીએ. 100%. ગામનું નામ સાણવા લખું ને? સાણવા. હા સાણવા. તો એનો જિલ્લો તાલુકો કયો આવે? એનો તાલુકો મતલબ રાપર આવે, જિલ્લો ભુજ લાગે છે. અચ્છા, જિલ્લો ભુજ. હા. તાલુકો બાકી તો રાપર. શું વધારે પડતો માની લ્યો ને કે હું નાની ઉંમરથી આ બાજુ બહાર જ રહું. એમ સમજાય. હા. બરોબર છે. સમજાઈ ગયું. તો પછી સાંતલપુર જ લખું ગામ? એટલે એ તો ગામ, મારું ગામ તો હું સાણવા જ લખી રાખો, અને સાંતલપુર મતલબ ધંધો કરું છું, બરોબર, એટલે ઈ લખવું હોય તો કોઈ વાંધો નથી. અચ્છા સમજાઈ ગયું. ધંધો સાંતલપુર. હા. હવે આપણું જે સાણવા ગામ છે, આપણું ગામ જે સાણવા ગામ છે, તો ન્યા કઈ રીતનું મકાન છે? માલિકીનું છે તમારે? હા, માલિકીનું છે. અચ્છા, તો ઈ કેટલા રૂમ વાળું છે? માની લો કે બે મતલબ રૂમ મતલબ આગળ ચાલી છે એમ, અને બે રૂમ વાળા મકાન છે. એમ એમાં 4 મકાન પડ્યા છે, મતલબ એક ખાલી પડ્યું છે, કોઈ નથી રહેતું, એકમાં મારો ભાઈ રહે છે. એમ અને એક હાલમાં બનાવવાનું ચાલુ પડ્યું છે, મતલબ ઓલું ધાબા વાળું બનાવવું રહ્યું, પેલું બીમ ભરીને આવે ને એવું, કોલમ બીમ વાળું. હા, બરાબર છે. તો મારા બેટા શું આપણે ત્યાં જઈને બરાબર, એટલે આપણને એમ થાય કે આમ મતલબ મને ધંધાવાળો માણસ એટલે એમ થાય કે હાલો આપણે કંઈક જીવનમાં કરવું, એવું મતલબ એમ કંઈક તો કરવું ને એમ. બરાબર છે. હા, સમજાઈ ગયું. એટલે તમે અત્યારે સાંતલપુર કામ કરો છો અને હાલ તમારું ગામ સાણવા છે. હા, બરોબર છે. પછી તમારા જે મમ્મી પપ્પા છે એ અહીંયા જ છે? નહીં, ભાઈ મારે મમ્મી જતા રહ્યા. અચ્છા, પપ્પા બચપનથી જતા રહ્યા. પપ્પા હે. અચ્છા, પપ્પા છે. પપ્પા કેના નાના ભાઈ ભેગા હશે ને? હા, નાના ભાઈ ભેગા. સમજાઈ ગયું. પછી પપ્પા અત્યારે નિવૃત્ત હશે ને? પપ્પા નિવૃત્ત, ખાઈ પીને મોજ કરે, આનંદથી જીવવાનું કીધું એમ. હા, બરોબર છે. તો આ તમે એમ કહો છો કે આટલા વર્ષ તમારા ઉંમર થઈ ગઈ છે, તો તમે જોવા જતા તો તમે રિજેક્ટ કરતા કે સામેવાળા રિજેક્ટ કરતા? રિજેક્ટ એટલે મતલબ હું તો કાંઈ ના કરતો, વ્યવસ્થિત આપણા જે યોગ્ય હોય ને તો હું કોઈ રિજેક્ટ કરતો જ નહીં, મતલબ પણ મને આવી રીતે કેમ બન્યું, ફોન દ્વારા બન્યું, આપણે જોઈને તો સામે બેઠા ના હોય કે આવી રીતે આમ છે. બરાબર છે. વાતો કરાવે માણસો આવી રીતે, મતલબ લૂંટવાનો ધંધો એમ માનો ને. એવું છે. સમજાઈ ગયું. અને ઘણા માણસો મારા મિત્રો છે. એમની આ મેરેજ બ્યુરોમાં તમે કઈ પૈસા ભરેલા એવું કઈ ખરું? હા, ભરેલા મેં. એમ. તો એ કેટલાક પૈસા ભર્યા છે? મતલબ આપણે રજીસ્ટ્રેશન ચાર્જ દીધેલું, બીજું શું. એમ. તો પછી એમાં હું જવાબ શું આવતો? જવાબ આપતો એટલે એમ કે મતલબ નકરા પૈસા માંગ કરે આપણા કને. એમની એકવાર તો ભરી દીધા હોય પૈસા, પછી શેના પૈસા દેવા? એકવાર ભરી દીધા એટલે પાછા વરે કે હજી આટલા ખપશે ને ઓટલા ખપશે ને, પછી આપણે શું વાતને સમજી જાય કે આ લોકો પૈસા માણસની પાસેથી લેવા માંગે છે. તમે કયો છો કોન્ટેક્ટ બંધ કરી દો એમ. એ તો બરોબર છે કે રજીસ્ટ્રેશન તમને કરી દીધું હોય, તમને પૈસા આપી દીધા હોય, પછી તમારે કોઈ એવો પાત્ર તો બતાવવા પડે ને. મતલબ પૈસાની જ વાત, બીજી કાંઈ નહીં, કે હજી આટલા દેવો એટલે આટલું તમ તારે થઈ જશે ને આમ તેમ. આપણા માણસો ઝાસામાં નાખ્યા રાખે, પૈસા કૂટવાના ધંધા. પેકેજ હોય એ લોકોના. હા, પેકેજ હોય. 11,000 ફી ને 5,000 ને 3500 ને આવું બધું એમ અલગ અલગ. ઓહો. ચિક્કાર સાહેબ, આવું બની ગયું, આવું બને હેરું ને આપણને એમ થાય કે આ ખરેખર આ દુનિયામાં આ લોકોને મતલબ એવું નહીં થતું કે ભગવાન જેવો ડર હોવો જોઈએ. તમારી વાત સાચી છે. અને એવા વિડીયો મેં જોયા છે, તમે પણ કદાચ જોયા હશે, કે માણસો વિડીયો બનાવીને એની અંદર રોવે હેરા કે મારા પૈસા આટલા ગયા ને આવું થયું ને એમ. લાલચ બુરી વસ્તુ છે ને એમ, કે બિચારાને આમને એમ હોય કે આપણે ખપતી છે, બરોબર, માણસની તો કદાચ બની જતું હશે આવી રીતે. બહુ રોઈને મતલબ વિડીયો બનાવતો હોય છે માણસો. આપણને દયા આવી જાય કે ખરેખર આવા માણસોને આ ડર નહીં લાગતો હોય ભગવાનનો એમ. તમારી વાત સાચી છે. બરોબર છે. કે ખોટું ખરેખર ના કરવું જોઈએ. બરોબર. અને હકીકતમાં મેં તો ગાહારો ચિકાર ભોગવી લીધો હે, પણ ખોટું હજી મારા આત્માની અંદર એવું ના થાય કે હાલો કોકનું આપણે ખરાબ કરી, ખોટું કરીએ એમ. બરાબર છે. નહીં, એ તો હારો માણસ હોય એ તો છેટ સુધી હારો જ રહીએ. હા. અને ખરાબ માણસ હોય ને ભાઈ, ઈ છેટ આપણા આત્માને એમ જ ના થાય કે આપણે ખરાબ કરીએ. હા, એનો વિચાર હોય છેલ્લે સુધી ઈ જ હોય. હા, છેલ્લે સુધી ઈ જ હોય. હા,
સારો માણસ રહ્યો ખરાબ ના થઈ શકે, અને ખરાબ છે એ સારો ના થઈ શકે, એવું હોય. બસ એટલે જે લોકો કરતા હોય એ સુધારો ન કરી શકે એની. બરાબર. તમે બરોબર રાજકોટ થી જ બોલો સાહેબ? હાજી હાજી, હું રાજકોટ થી બોલું છું. હા 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 હા. સારું, હાલો. પછી આજે તમે જે કામ કરો છો કડિયા કામ, તો એનું રોજ શું હશે, કે મજૂરી કેટલી મળતી હશે? રોજ ની મારા ઉપર જ રાખેલું ડાયરેક્ટ જ. અમારે ફૂટ થી હાલે, ફૂટ ઉપર હાલે એમ. હા. એટલે અંદાજિત કેટલા પૂજી જતા છે મહિને? મહિને 40,000 જેવું થઈ જાય. એમ 40,000 જેવું થઈ જાય. હમ. બરોબર. બીજું કઈ જમીન કેવું કઈ તમારે? તો જમીન મતલબ એમ કે એટલે મતલબ ખેતર એવું કઈ? ના, એવું અમારે નથી, મારા મોટો બાપાને છે. બરાબર છે. બાકી આપણે રોટલામાં કોઈ વાંધો નથી એમ. ના ના ના, આ તો વાત છે, આ તો કઈ બાપ દાદાની હોય છે, જરૂર નહીં પડે એમ. ના ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એ અંદર જેમ મતલબ એની હરખાઈશ આપણે પૂરી કરી, બીજું શું જોઈએ? ના ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. હા. આમાં હું ઘણી વખત એવું હોય, પપ્પા વખતની બધી જમીન હોય ને, એટલે પૂછીએ અમે કે છે કે નહીં. સાચી વાત તમારી હતું મતલબ. બરાબર. પણ થોડું શું વેચી નાખ્યું એમ, તકલીફ આવી હતી. આયલા કરે એવું તો. હા. એવું કીધું ને કે તકલીફ એવી વસ્તુ છે કે શું ઓટોમેટિક આવે ને એટલે આપણને એમ થાય કે હાલો માણસ થી વધારે તો આ નથી ને એમ. વાહ વાહ વાહ, સાચી વાત છે. ગમે ત્યાંથી આવી પડે. હા. અને તમે સમજો સાહેબ કે આપણું કદાચ મકાન હોય ને કદાચ એવું બની ગયું હોય, આ તો કુદરતી છે, સમય નબળો આવી ગયો હોય તો મકાન પણ વેચવું પડતું હોય છે. હા, પણ પ્રોપર્ટી આપી દેવી પડે, શું કરવું? કોરોનાની અંદર એવા માણસો મકાન ગયા, બધું વેચાઈ ગયું, છતાં માણસો બચ્યા નથી બિચારા. જે તકલીફ આવી હોય એનો સામનો કરવા માટે ગમે તે વસ્તુ કુરબાન કરવી પડે તો ભલે કરવી પડે. બરોબર છે, કરવી પડે. બસ. અને આપણે હાલો માણસ થી તો વધારે ના હોય ને. બસ, જે માણસ હાજા હોય, એમ કહેવત છે ને કે મોર હાજા તો પીછ જાજા. હા, પીછ જાજા. હા, એના પીછા આપણે બીજા કમાઈ શકીએ. બરોબર. મોર હાજા હોય તો એના પીછા તો પાછા આવી જાય એમ. હા, પીછા પાછા આવી જાય. હા, એમ માણસ હાજા હોય ને ભાઈ, તો પ્રોપર્ટી તો થઈ જાય પાછી. થઈ જાય. અને કામ ભગવાન એવો છે ને કે બહુ દયાળુ છે કે ઘડીકમાં રાજા બનાવી દે, ઘડીકમાં રંકમાં બનાવી દે. સાચી વાત છે, સાચી વાત છે. કે આના ઉપર કોઈ વસ્તુનો ગર્વ કરાય નહીં. આ જીવે જાય રે આમ મસ્ત રીતે, બીજું કાંઈ નહીં. થાય તો સારું કરવું, કોક ની મદદ કરવી, જે બને તે એમ આપણાથી. વાહ 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 વાહ, બરોબર છે. પછી તમારું જે ગામ છે ત્યાંથી તમે જે કામ કરો છો એ કેટલા કિલોમીટર થતું હોય છે? અહીંથી 35 જેવું થાય. 35 કિલોમીટર. સમજાઈ ગયું. બરોબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા તમને મળી જાય. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો, ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના 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 સાહેબ, હવે તો બંધ કરી નાખ્યું છે. કેમ કે આપણે છે ને, આપણે એકવાર ભંગાણા એટલે આપણને અનુભવ આવી ગયો એમ. ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પૈસાની વાત કરે તો એનાથી દાન કરી દેવું સારું, ગાયને ઘાસ લઈને ખવડાવી દેવું સારું, પણ આ વસ્તુમાંથી તો ના બને એમ. વાહ વાહ વાહ, ના કરાય આ ધંધો એમ. બરાબર છે, બરાબર છે. હા. અને ખાસ કરીને તમારો ફોટો મોકલી દેજો. હા હા, બરાબર છે. એટલે આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર છે. સરસ, આ નંબર ઉપર મૂકી દો એમ. હાજી હાજી, મોકલી દો ભાઈ. હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.